શું નામ છે તમારું ભાઈ? કરશનભાઈ. કયું ગામ છે આપનું? કેટલી જગ્યાએ ફરી એવા સાયન્ટિકા માટે થઈને? અહીંયા આવ્યા પછી અત્યારે કેમ છે, તમને એડ્રેસ મળ્યું અને તમે આવ્યા કે ભાઈ વિડીયો જોઈને આવ્યા, તો તમને અહીંયા કેવું લાગ્યું? ખોટું બોલે તો ભગવાનના સોગંદ છે, રાહત છે. આ તમારી નજર સામે આ ભાઈ છે, હું નથી કહેતો ભાઈને પેરેલિસિસની તકલીફ હતી, એ ભાઈ બોલતા નહોતા બરોબર, એમને ત્યારે જ બોલાવી રહ્યા હતા, પણ અત્યારે કેમ બોલે છે બેન? સારું બોલે છે. અને મેં એમ કીધું ધીરે ધીરે સારું થશે. લકવાવાળા પેરેલિસિસવાળાને ધીરે ધીરે સારું થાય. નિયમનું પાલન કરે તો અહીંયા કોઈ પણ રોગી એવું નથી કે સાચું નથી થતું, પણ નિયમનું પાલન કરવા જરૂરી છે. જેમ ખાનપાનમાં ફરક કઈ છે. હવે આ ભાઈને કહી દીધું કે ભાઈ તમે હિંગ ખાજો, કાચું દૂધ ન ખાજો, ને ઘરે એમ કે ગરમ દૂધ તો ભાવતું જ નથી, કાચું જ ભાવે તો શું કરશું આપણે? હાલો હે, આ ભાઈને પલોઠી નહોતી વરતી. હું તો નથી કહેતો, એ ભાઈ જતી કે પલોઠી વરવા માંડી. કેમ છે એ ભાઈએ ત્યારે દવા માંગી કે મને બોડી ઉતારવાની આપો, મેં આપી ન આપી. અહીંયા પૈસા માટે કાંઈ નથી કરતા. મેં એમ કીધું બીજી વાર આવશો હાજા થાવ પછી તમને એ દવા દેશું, પહેલાં નહીં દઈ. આની ગણતરી એવી છે હાજા કરવા. તમને અત્યારે કમરમાં કેમ છે? રાહત થઈ ગઈ, હાવ થશે. તમને ગેસ ભરપૂર છે, કબજિયાત છે, એને કારણે, બીજું કાંઈ છે નહીં. તમે હાવ હાજા થઈ જશો. એક મનની અંદરથી નેગેટિવ ઉર્જા દૂર કરવી જરૂરી છે. તમે પણ હિંગ ખાતા ન હોવ તો હિંગ ખાજો મારા ભગવાન, બરોબર છે. અને કાચું દૂધ ન પીતા. બોલો જય હનુમાન. આવું સમજાયું. આમાં કાંઈ મારી ભૂલ હોય તો મને કહી શકો. મારું એક જ કામ છે, જગત કલ્યાણ, મારું કલ્યાણ. હું પૈસા આડું થઈને કોઈ બિઝનેસ કરતો નથી. મારું એક જ ધ્યેય છે કે તમે હાજા કેમ થાવ. હું ત્યાં સુધી મહેનત કરું છું જ્યાં સુધી હાજા થાવ. કાલે વિડીયો ઉતારવાનો પણ ટાઈમ ન મળ્યો. મંગળવારના દિવસે એટલો બધો ટ્રાફિક હતો, બરોબર છે. એક જ વિડીયો ઉતાર્યો, બાકી વિડીયો ઉતાર્યા નથી. એનું કારણ કે ટાઈમ હોતો નથી. હું એક સુપર પોઈન્ટ તમને બતાવીશ. આ આંગળી છે, આ આંગળી જોઈ તમે, અહીંયા એક કાળો ડાઘ ખાલી કરવાનો છે આ જગ્યાએ. ગમે એવી ઉધરસ હશે તો બંધ થઈ જશે. હા, ગમે એવી ઉધરસ 3 મિનિટની અંદર નહીં પણ 3 સેકન્ડમાં બંધ થઈ જશે. પણ હું 3 મિનિટ કહું છું. અહીંયા ખાલી કેશપેનથી કાળો ડાઘ કરવાનો પહેલી આંગળીમાં, એટલે ગમે એવી ઉધરસ હશે બંધ થઈ જશે. તમને શરીરમાં, આખા શરીરમાં ગમે એવી બળતરા હોય, અહીંયા એક પોઈન્ટ દબાવવાનો છે. મગનો દાણો અહીંયા રાખી દેજો આ આંગળીની અંદર, એટલે ગમે એવી બળતરા હોય છે તાત્કાલિક બંધ ન થાય તો મને કહેજો. અડધી મિનિટથી વધારે લાગે તો મને કહેજો, બરાબર છે. પછી ગમે એને પાણી દુખે છે, અહીંયા દબાવવાનું. અહીંયા દબાવશે એટલે પાણીનો દુખાવો દૂર થઈ જશે. આ જગ્યાએ પાણી ગમે એવી દુખતી હોય, માણસ ઠેકડા મારે, પાણી આ માંડી ન થતા, ઓપરેશન લગન પહોંચી જાય તો અહીં દબાવજો, બરાબર છે. અહીંયા પોઈન્ટ દબાવતાય શીખવાડવું છે. પણ દવા ઘણી બતાવી છે દેશી કે આ દવાથી કરવાથી આ ફાયદો થાય છે, પણ ટાઈમ નથી. શું કરું સાહેબ? મારે તો બતાવવું જ છે બધાને, પણ ટાઈમ પણ મળવો જોઈએ ને, એની માટે તેનું નથી બતાવી શકતો. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. તો કે આનું કામ કેમ લાગ્યું તમને? સારું લાગ્યું કે ભાઈ અહીંયા બીજાની જેમ અમે ખોટા ખોટા વિડીયો નથી દેતા ને? હા, તો વાંધો નહીં. તમારી નજર અમે પ્રત્યક્ષ જ છે. એવું તો નથી કે ભાઈને મેં શીખવાડ્યું ને બોલ્યા, એવી વસ્તુ અહીંયા આવતી નથી સાહેબ. હા, હાજી હાજી. અમે ઘણા ઠેકાણે જઈએ ને, ત્યાં એવી લાલચ આપે કે તમારે 2 ધક્કા થાય, 3 ધક્કા થાય, એવા અમને ઓલા કરે અને પછી પાછું છેલ્લે એમ કે ભાઈ તો તમે ખાવામાં પડી જઈએ. ના ના ના, હું તમને કાંઈ નહીં કહું. મેં તમને અગાઉ શીખવાડી દીધું. આ વિડીયો તમને આમ જો, મારી વાત સાંભળો પહેલા ધ્યાનથી, કે મેં પહેલાં સમજાવ્યા તમને. તમે ગમે એ ખાઓ. મેં તમને શીખવાડ્યું કઠોળ નથી ખાવાનું. શું નથી ખાવાનું? કઠોળ નહીં ખાવાનું, બટેટા નહીં ખાવાના, બરાબર. બાજરો કમ ખાવાનો. બાકી શીખવાડ્યું હિંગ ખાવાની, કાચું દૂધ નહીં પીવાનું. તમે દૂધ પીવો, ઢગલું એક પીવો, લીટર પી જાઓ, પણ કાચું દૂધ નહીં. આટલું કરીને જોઈ જુઓ. હું તમને કોઈ રોકટોક નથી કરતો કે ભાઈ તમે નો ખાતા ને ઓલું કરતા ને, એવું નથી. અને હું તમને 10 ધક્કાઈ નહીં ખવડાવું. મારો નિયમ છે. અત્યારે અમે સુવાસની દવા બનાવી છે. કોઈ પણ વ્યક્તિને અહીંયા આવી જવાની છૂટ છે. પંપ લેતા હોય એને 8 દિવસમાં પંપ નહીં લેવા પડે. પંપ લેતા હોય, દમ હોય, અને અહીંયા આવ્યા પછી પંપ દમનો પણ એક પોઈન્ટ બતાવીશ. આ અંગૂઠો છે, અંગૂઠાની નીચે એક પોઈન્ટ છે. એ પોઈન્ટ દબાવવાથી પણ દમની બીમારી દૂર થઈ શકે છે. કોઈ પણ માણસ હોય એને સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ છે તાત્કાલિક. હું એને ગેરંટી આપું કે સીડી 2 વાર ચડી જાય, ઉતરી જાય તોય વાંધો નહીં. પણ 80 વર્ષની ઉંમર હોય ને મને એમ કે એમ મને કરી દો ભર જુવાન, તો ન થઈ શકે, બરાબર છે. બાકી તો હું કહું છું કે તમને ગમે એવો થાક લાગતો હોય તો ચોમાસાનો ટાઈમ છે, શિયાળાના ટાઈમે સફેદ ડુંગળીનું સેવન કરવું જોઈએ. સફેદ ડુંગળી અને મધ બેયનો રસ પીવાથી પુરુષ તત્વ પણ 100 વર્ષ લગન રહે છે અને કોઈ પણ શરીરનો દુખાવો થતો નથી. જે પુરુષ છે
ઉપરથી તો દેખાય છે પુરુષ પણ નાપુસક સમાન થઈ ગયા છે, તો એવા પુરુષોએ પણ ડુંગળી સફેદનું સેવન કરવું જરૂરી છે. ઘણા લોકો એવું શીખવાડી દે છે લસણ ન ખાવું જોઈએ. લસણ ન ખાવાથી નસું બ્લોકિંગ થાય છે, હાર્ટ એટેકના હુમલા આવે છે, પેરેલિસિસ લકવા થાય છે, એટલે આ ખાવું જોઈએ બધું. ઘણા ધર્મવાળા પણ એવું શીખવાડતા હોય છે કે લસણ ન ખાવું જોઈએ, પણ હું એમ કહું છું કે ખાવું જોઈએ. એવું કોઈ ધર્મમાં નથી. એક દવા છે, ઔષધિના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. હિંગ પણ એક ઔષધિ છે, એનો ઉપયોગ કરવાથી શરીરમાં ગેસ થતો નથી. પછી તો હવની મરજી પ્રમાણે હાલે છે. ના ના થઈ જશે. બોલો જય હનુમાન. શું નામ તમારું? જયશ્રીબેન. બરોબર છે. તમારું શું નામ? લાલજીભાઈ. કયું ગામ છે? બરોબર. તમને બરોબર અહીંયા મોકલા. હવે કેમ છે અત્યારે? સારું લાગે છે? રાહત થઈ જશે. તમને જે દવાનું મને ફોન કર્યો તો મેં સમજાવ્યા ને કે ભાઈ આ દવા ન પાતા, બરોબર છે, એવું મને ફોન કરી દેવાનો. ગમે ત્યારે તકલીફ પડી હોય ને તો કોલ કરી શકો છો. હાવ હાજા થઈ જશે. ટેન્શન લેવાની જરૂર નથી, બરોબર છે. શું નામ તમારું બેન? રસીલાબેન. તમને શું પ્રોબ્લેમ થતો હતો? કેટલા વર્ષથી? 17 વર્ષથી ચિકનગુનિયા હતો. અત્યારે કેમ છે? ઊભા થઈ જાઓ. મેં તમને ન્યા લગન કીધું કે આપણે બંધ કરી દેવું. તમને જો દુખે ને તો બંધ કરી દઈશ, બરોબર. તમને રાહત ન હોય તો મને કહેજો. થાવ ઊભા. અત્યારે પહેલાં કરતાં કેમ છે? ઓછો છે. સારું થઈ ગયું? પહેલાં કરતાં સારું છે? ખટાશ ન ખાતા. ને હું તમને જે દવા કહું એ 15 દિવસની જ લેવાની છે. 15 દિવસ પછી પાછું એકવાર બતાવવા આવવાનું. અત્યારે હું હાવ દુખાવો બંધ કરીને મોકલીશ તમને. હો. શું નામ તમારું બેન? મારું નામ ગીતાબેન. ગીતાબેન, હાથમાં શું થતું હતું? હાથમાં દુખાવો રહેતો. હવે કેમ છે? ઊંચા થાય છે? હવે પગમાં? તો થાય પણ હા. અંદરથી કળે. હવે નહીં કળે. તમને દવા આપશું ને હજી લગાડવાની? હો. હા. અત્યારે પગમાં કેમ છે? પગ નથી દુખતો, કમર દુખે. કમર દુખે છે. કમરમાં આપણે દવા લગાડી? હા. કેમ છે અત્યારે? સારું છે. માજી, તમે ઊભા નહોતા થઈ શકતા ને બેસાડવા પડ્યા હતા. અત્યારે તમને કેમ છે હાથ પગમાં? જો તમારી ઉંમર સામે જોઈ લ્યો. સ્ટન રિઝલ્ટ તમને. મારી વાત સાંભળો. ગાયા ગાવા કોઈ જગ્યાએ કોઈની તાકાત નથી કે તમને હાજા કરી શકે. 60 વર્ષની ગાડી હોય ને, કોઈ એમ કે હું નવી કરી દઉં તો એ ઉપર નવું થાય બધું, પણ ઇન્જિન તો જૂનું થઈ ગયું એટલે વાર લાગે. હા, મેળે થઈ ગયા ને, મેળે બેસી ગયા, ઊભા થઈ ગયા. આથી વિશેષ આપણે શું કરી દઈએ? શું નામ તમારું? હા. લખવાનો કેટલા સમયથી પરેશાની હતી? હા. હવે બરોબર બોલાય છે? હા, નહીં વાંધો આવે. હવે હં તમને જે દવા નિમિત્ત લેશો એટલે હાવ બોલાશે ચોખ્ખે ચોખ્ખું. બોલો સીતારામ. બરોબર બોલે છે. એક તમારો મનનો ભ્રમ છે, બીજું કાંઈ નથી. અત્યારે તમે વ્યવસ્થિત બોલી શકો છો. અને જે હાલવા ચાલવામાં તકલીફ છે, ખટાશ બિલકુલ ન ખવડાવતા. અને જે દવા દઈ એ નિમિત્ત ચાલુ રાખજો એટલે કાંઈ વાંધો આવશે નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય. શું નામ છે તમારું? લીલાબેન. લીલાબેન. કયું ગામ છે? રાજકોટ. શું તકલીફ હતી? બેલેન્સની. અત્યારે કેમ છે? મેં ખાલી પોઈન્ટ જ આપ્યા. અને હંમેશા જે કહું એ લીટા કરવાના. જે આ 2 લીટા છે કર્યા તમે, એ લાલ લીટા કરવાના. બેલેન્સ હંમેશા રહેશે. અને દવા આપશું તમને આ વસ્તુનો પ્રોબ્લેમ હંમેશા રહેશે નહીં. અત્યારે તમે હાલી છે કે એમ જિંદગીભર માટે હાલી ચાલી શકશો. બેલેન્સિંગ રહેશે પૂરતું, બરોબર છે. બીજા નંબરની અંદર મેં તમને કીધું મેઇન પ્રોબ્લેમ છે તમારો ગેસનો. કે ખોટી વાત કરી? મેં અહીંયા કોઈ ફોટા નથી પાડ્યા. મારી પાસે કોઈ એવી વસ્તુ નથી કે ફોટા પાડું. આ દેશી દવાખાનું છે એટલે અહીંયા અમે એવી કોઈ સુવિધા નથી રાખતા કે સોનોગ્રાફી કરાવવું પડે ને અમારે જોવું પડે. ઈશ્વર અમને બધું બતાવી દે. એ તમને કહી દઈ કે આ તમારો પ્રોબ્લેમ છે. તો અત્યારે આવ્યા છો, અત્યારે કેવું લાગે છે? અહીંયા આવ્યા પછી સારું લાગે છે? કેમ છે ભાઈ? ફરક છે? શું નામ છે આપનું? રંજુબેન. અહીંયા આવ્યા પછી હવે કેમ છે? ઉમ્મીદ જાગી, જીવવાની મજા આવે છે ને? સાવ સારું થઈ જશે. મેં કીધું હતું ને તમને, મેં તમને એ કીધું હતું કે હું ગેરંટી નથી દેતો, મહેનત કરીશ કીધું હતું ને. હું બીજાની ઘોડે એમ નહીં કહું કે હું 100% ગેરંટી આપું છું. કારણ કે કોઈ કામ ભગવાનથી ન થાય તો હું ભગવાન તો નથી જ. હું એનો દાસ છું, સામાન્ય એક વ્યક્તિ છું બેન, બરોબર. તમારા બધાની સેવા કરું છું, બરોબર છે. આવી વસ્તુ છે એટલે હું કોઈ એવો મહાન નથી, સામાન્ય વ્યક્તિ છે. હું કોશિશ કરીશ સારું કરવાની. બસ બોલો જય હનુમાન. આવી ગણતરી હોય. કેમ છે અત્યારે તમારા મમ્મીને સારું છે ને? આવું રિઝલ્ટ છે અહીંયા.
દવા દેશું એનું નિયમનું પાલન કરશે એટલે કાંઈ વાંધો નહીં આવે. જય હનુમાન.